નાના વરનોરામાં ડિમોલિશન કાર્યવાહી મામલે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ. હજારો લોકો સાથે ભુજ ખાતે કલેક્ટરશ્રીને આવેદન. ન્યાય ન મળે તો જેલ ભરો આંદોલનની ચેતવણી. કચ્છ જિલ્લાના નાના વરનોરા ગામમાં તાજેતરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી નિષ્પક્ષ તપાસ અને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય આપવાની માંગ ઉઠાવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ગામમાં અગાઉ થયેલી મારામારીની ઘટનાના અનુસંધાનમાં પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી, જેમાં કેટલાક એવા લોકો પણ સામેલ હતા જેમનો ઘટનાથી સીધો સંબંધ ન હોવાનું ગામ લોકોનો દાવો છે. ત્યારબાદ પોલીસે જાહેર કરેલી બેઠકમાં સહકાર આપનાર વ્યક્તિઓને પણ પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ નાના વરનોરા સ્ટેશન વિસ્તારમાં આવેલી આશરે 21 દુકાનોને માત્ર એક દિવસની નોટિસ આપી ડિમોલિશન કરવામાં આવ્યું, જેના કારણે અનેક પરિવારોના રોજગારનું મુખ્ય સાધન નષ્ટ થયું છે. આ દુકાનોનો મારામારી ઘટનાના આરોપીઓ સાથે કોઈ સંબંધ ન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ડિમોલિશન અંગે અગાઉ પસાર કરાયેલા ઠરાવને રદ કરવામાં આવ્યો હોવા છતાં 15 જૂન 2026ના રોજ આશરે 9 કાયમી મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ન બનવું જોઈએ, પણ સાહેબ જે રીતે એ બનાવ બન્યો ત્યાં પાછળ જે પોલીસનું સૌથી પહેલું પોલીસનો જે રવૈયો હતો, આટલા મોટા કાફલા સાથે એસપી સાહેબ પોતે, કારણ કે એસપી સાહેબ કેમ પહોંચ્યા, નાના બનાવમાં તો પહોંચતા નથી, બરાબર. ટાર્ગેટ કરે વડોદરા ગામે, જે સામે આવે તેને માર્યો. અમારા કારણે એવિડન્સ છે, વિડિયા છે મહિલાઓના બધાના, અમે નથી કહેતા. પછી સાહેબ ત્યાં ધરપકડ જેમ તે કરી રાતના બધાને પૂરી નાખ્યા, ખોટા સાચા મિક્સ કરીને સાહેબ. એમાં એક મેન્ટલ માણસ અને 5 નાબાલિગ સાહેબ. એક મેન્ટલની સવારે એસઓજી પીઆઈને એ લોકોને અમે ફાઇલ બતાવી ત્યારે તેને મૂક્યું. પણ એ તો નક્કી થયો કે આડેધડ ધરપકડ કરવામાં આવી હતી મેન્ટલ હતો એટલે. બીજી વાત સાહેબ, ત્યારે પોલીસે અમને કોપરેટ કર્યો અને પોલીસે કીધું કે હવે કોઈ નિર્દોષ નહીં પકડ્યા. અમે પણ કીધું હવે ન પકડજો. આમાં એ લોકોએ અમે કીધું આમાં પણ વેરિફિકેશન કરજો. વેરિફિકેશન ન કર્યો તેમાં કોણ ગુનેગાર છે, પણ બીજાઓને ન પકડ્યો. પણ સાહેબ બીજે નંબર ઉપર કે તે જ સાંજના એક નોટિસ વનોરા ગામના 14 મકાનોને સાહેબ આપવામાં આવી છે. આ નોટિસ છે સાહેબ, આ નોટિસમાં નથી સહી, નથી સિક્કા. આ કઈ નોટિસ છે સાહેબ? આ નોટિસ ઉપર તમે 9 મકાન તોડી નાખો છો, ગરીબ મજલૂમ માણસો ના સાહેબ. આ બીજી નોટિસ પનોતરા, બીજી નોટિસ અંગ્રેજીમાં સહી છે સાહેબ. હા, એ સહી કોની છે ખબર નથી સાહેબ. એ સહી બીજી આનું પનોતરા તો બીજીમાં ગુજરાતીમાં સહી છે, એક કોરી છે, સહી જ નથી સાહેબ. આવી નોટિસો પર તમે 9 મકાન તોડી નાખો તો સાહેબ અફસોસની વાત છે સાહેબ. પછી આ સાહેબ ગામનું ઠેરાવ છે, ગામ પંચાયત આવી નોટિસો આવી તો અમે સાહેબ અમારા પુરાવા રજૂ કર્યા બધાએ કે સાહેબ ઠીક છે, પુરાવા રજૂ કરીને નોટિસ આવી છે તો આપણે રજૂ કરી દઈએ. તેમ છતાં સાહેબ પછી ગ્રામ પંચાયતે આ ઠેરાવ પાસ કર્યો. આ ઠેરાવ છે ગ્રામ પંચાયતનો સાહેબ. આ ગ્રામ પંચાયતનો ઠેરાવ, આ નોટિસો રદ થઈ ગઈ બધી, 3 આવી હતી સાહેબ. તેમ છતાં સાહેબ એ ડિમોલેશન કરે છે ટીડીઓ સાહેબને દાદાગીરીથી સાહેબ, લોકોના ઘરોની. હાઈકોર્ટમાં મેટર ચાલુ હતી, એક દિવસનો ટાઈમ માંગતા હતા સાહેબ. 30-50 વર્ષથી જે મકાનો જમીન ઉપર પડે છે તેના માટે તમે એક દિવસ ન આપી શકો સાહેબ? ગુનેગાર છે. રાતના 8 વાગે અમુક તોડફોડ થાય છે. અમે આગેવાનો છે, અમને બોલાવો, આ તોડવાની છે, આ નથી આવતો, આ કરતી છે. અમે એગ્રી આજથી 6-7 મહિના પહેલા કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા હતા, ત્યારે એવી વાત થઈ, બધાની સમિતિ રચી અને પછી કીધું કે આ તોડને કોપરેટ કર્યો. અને જે વખતે તોડવા માટે બધી એગ્રી જે નડતું હતું તે નડત પૂરી કરી હતી. તો આવી રીતે જો થાય, જે પણ તોડવાનું હોય સરકારને અમે સહકાર આપશું, પણ સાહેબ જે નથી રાતના 8 વાગે તોડીને નીકળી જાય, પછી કોણ જાણે કોણ તોડ્યું. આમાં તો સાહેબ ક્યાંક ખોટું ઊભું થઈ જાય, કારણ કે ધાર્મિક સ્તર તૂટે તો બીજી જગ્યામાં તો ક્યાંક ને ક્યાંક ધાર્મિક ઓલું થાય, એ વિચારવું જોઈએ ને સાહેબ. તમે કહો છો તોડ્યું, એમાં કઈ નોટિસ તો આવી છે ને? સર નોટિસ આવે છે, કેવી રીતે આવે છે સાહેબ? શુક્રવારના આવે છે દિવસે, શુક્રવારના દિવસે નોટિસ આવે છે, 2 દિવસનો સમય આપવામાં આવે છે. નોટિસ જ્યારે આની અંદર પીએસઓ ની કાલની પણ સાઇન છે, એ શનિવારના નોટિસ થાય. આ મકાનોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો આજે ઘરવિહોણા બન્યા હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામ લોકોએ વધુમાં દાવો કર્યો છે કે મામલો ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ કેટલીક સભાઓમાં ઉશ્કેરણીજનક ભાષણો થવાથી કચ્છ જિલ્લાના શાંતિપૂર્ણ વાતાવરણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં કાયદાનું પાલન જરૂરી હોવાનું સ્વીકારતા જણાવાયું છે કે કોઈપણ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા, પારદર્શિતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર થવી જોઈએ. અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો બંધારણીય અને ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહી ઢબે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ સાથે હજારો લોકોની ઉપસ્થિતિમાં ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ન્યાય આપવા માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા. અને આજે અમે મુસ્લિમ સમાજ કચ્છ તરફથી એક આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. જે આવેદનપત્રનું ખાસ મકસદ એ હતો કે હાલે પૂરા કચ્છના અંદર અને સાથે વનોરા ગામના અંદર જે ડિમોલેશન કરવામાં આવ્યો તે ડિમોલેશન ને દબાણ તરીકે બતાવવામાં આવ્યો પૂરા કચ્છના અંદર, પણ હકીકત આ ના હતી. નિર્દોષ લોકોના કાયદેસરના મકાન કચ્છ વહીવટતંત્રે તાનાશાહી રૂપે જે અંગ્રેજ લોકોએ કામ ન કરે એવા રીતે તોડી પાડવામાં આવ્યા હતા. જે 9 મકાન વહીવટતંત્રે તોડ્યા હતા, તમામના ઘાઘરો છે, તમામની લાલ બુકો છે, વેરાઓ છે, પોચો છે, લાઇટ બિલ છે. ખોટી રીતે ટીડીઓ, ડીડીઓ અને પોલીસ 3ની મિલી ભગતથી આ મકાનો તોડવામાં આવ્યા હતા. અમે તમામ ડોક્યુમેન્ટ અને નોટિસો દીધી છે કલેક્ટર સાહેબને, એટલે જરૂર પડશે તો હજી પણ આપશું. પણ ખોટી રીતે નિર્દોષ માણસોના મકાન તોડવા જો કરવામાં આવશે તો કચ્છ મુસ્લિમ સમાજ સાચી નહીં લે. અને જેવી રીતે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનોએ આહવાન કર્યો એવી રીતે અમે કચ્છ મુસ્લિમ સમાજ જેલ ભરો આંદોલનનું આહવાન કરશું. તો અમારા પાસે તમામ નોટિસો છે. જે નોટિસો છે તમે હું નકલ આપું છું બધા મીડિયાવાળાને ખાસ બતાવજો. નોટિસોમાં અલગ તારીખો, અલગ સહીઓ અને અલગ સિક્કાઓ લાગેલા છે. તમને હું આપું છું. પછી પંચાયતે ઠેરાવ કર્યા છતાંય, પંચાયત ઠેરાવ કરે પછી કોનું હાલે ગામમાં, તેમ છતાં ટીડીઓ અને આ તલાટીએ તાનાશાહી રૂપે પોલીસના કાફલા સાથે ગામમાં મકાનો તોડ્યા છે તાનાશાહીથી. આ લોકો સામે અમે હાઈકોર્ટમાં ગયા છીએ. હાઈકોર્ટે તેડું દીધો છે 30 તારીખના આવો જવાબ આપો. તો અમે કલેક્ટરને કહેવા માટે ગયા છીએ કે ભાઈ આ બંધો કરો, ખોટા નાટક, ડિમોલેશન વાળા ગરીબ માણસોના ઘરો. આ અડાણી જે પચાવી બેઠો છે દરિયામાં, આ જમીન ખાલી કરાવો, તમારા તાકાત હોય તો ગોચર ખાલી કરાવો. આ ગરીબ માણસના મકાનો 12x12 ના મકાન શું તોડો છો? એટલા માટે અમે આજે કચ્છ મુસ્લિમ તરફથી કીધો છે, કચ્છ મુસ્લિમ સમાજ તરફથી, કે આ ડિમોલેશન નીતિ અમે સાખી નહીં લઈએ, બરાબર. અને જો તેમ છતાં અધિકારીઓ નહીં માને તો આગળ જતા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ અમારા ગામમાં જે ડેમોલેશન થયું છે, 9 મકાનો પાડી દીધા છે, 21 દુકાનો ઉપર હતી એ લોકો પાડી દીધી છે. એક તરફા કાર્યવાહી કરી અને અમારા ગામ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. એક ઝઘડો, 2 છોકરાઓ વચ્ચે ઝઘડો જે થયો છે સામસામે 2 ગામોના, એમાં એક મોટો સ્વરૂપ આપી અને અમારા ગામમાં અન્યાય કરી અને મકાનો પાડી દીધા છે. 2 છોકરાઓને ઝઘડાના લીધે મોટો સ્વરૂપ આપ્યો છે. જ્યાં રાયધનપુર અને વનોરા 2 અમારા પાડોશી ગામ છે, અમારા રિલેશન છે સારા. અમારી જે કંટ્રોલ જે અમે કહીએ આપણે જે સસ્તા અનાજની જે દુકાન છે તે રાયધનપુરમાં છે અને એની એ લોકોની ખેતીવાડી અમે સાથે કરીએ છીએ. કોઈ પણ જાતનું અમારે અંદરો અંદર કોઈ પણ ઝઘડો પહેલાંથી છે નહીં. બહારથી આવેલી સંસ્થાઓ રાયધનપુર ગામમાં આવીને ધામા નાખીને બેસી ગયા અને અમારા ગામને જે ચિત્ર આપણા સમાજની કે દેશની સામે જે રજૂ કર્યો છે એ આતંકવાદી છે, જિહાદી લોકો છે, એવા શબ્દો ઉચ્ચાર્યા છે અમારા ગામ વિરુદ્ધ. અમારું ગામ એક ખેતી પ્રધાન ગામ છે. અમારું ગામ પશુપાલક સાથે પણ જોડાયેલું છે, ટ્રાન્સપોર્ટનો ધંધો પણ કરે છે. ગામ હોય છે એમાં બધા સારા નથી હોતા, ઘણા ગાંઠિયા ખરાબ માણસો હોય છે જેના લીધે ગામની છબી ખરાબ કરે છે અને એ પણ સારી વાત નથી. અમે કોઈ ગુનેગારને સાથ આપ્યો નથી અને મહેરબાની કરીને અમારા ગામને બદનામ કરવાનું બંધ કરી. वनौरा और कच्छ में जो डिमोलेशन किए जा रहे हैं, खासतौर पर मुसलमानों के घर, मुसलमानों की दुकानें और मुसलमानों के धार्मिक स्थलों को जिस तरह से तोड़ा जा रहा है, उसके खिलाफ पूरे कच्छ के मुस्लिम समाज ने आज यहाँ पर एक प्रदर्शन किया और कलेक्टर से मिले. कलेक्टर ने कहा कि किसी भी दबाण को जायज नहीं ठहराया जा सकता. हमने कहा कि कच्छ में एशिया का सबसे बड़ा घास चारे का मैदान था, कौन खा गया उस घास चारे के मैदान को? आप उसको निकालिए. अगर आप उसके दबाणों को खाली कराते हैं तो हमें ये तसल्ली होगी कि आप वाकई में अतिक्रमण हटाने का अभियान चला रहे हैं. अगर ये आप नहीं हटाते हैं तो ये माना जाएगा कि प्रशासन जानबूझकर राजकीय इशारे पर मुसलमानों को परेशान करने के लिए मुसलमानों की संपत्तियों को तोड़ रहा है. और इसके लिए कच्छ मुस्लिम समाज के तमाम आगेवानों ने
ये तय किया है कि अगर हमारे इस आवेदन पर कोई योग्य कार्रवाई नहीं की गई तो हम लोग जेल भरो आंदोलन करेंगे और लाखों की तादाद में कच्छ की जेलों को, गुजरात की जेलों को भरने का काम हम कच्छ मुस्लिम समाज के આગેવાનો के आह्वान पर पूरे गुजरात में करेंगे। મારી પાસે આજે ક્યાંક ને ક્યાંક શબ્દો નથી કે હું આ વહીવટી તંત્ર જ્યારે એક સિલેક્ટિવ કાર્યવાહી કરી રહ્યું હોય, જ્યારે પૂણા ગામની વાત હોય, ત્યાં કને 150 મકાનોની વચ્ચે એક મસ્જિદ આવેલી હોય, એ ક્યાંય પણ નડતરરૂપ નથી, કોઈ પણ ભોગી નડતરરૂપ નથી, તેમ છતાં એક કિનાખોરી રાખીને કે કેવી રીતે મુસ્લિમ સમાજની આસ્થાને, મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચે એ હેતુથી આજે આખા કચ્છમાં કાર્યવાહી થઈ રહી છે। દરગાહ તોડી પાડવામાં આવી, અનેક દરગાહોને નોટિસો આપવામાં આવી છે। આ શું કરી રહી છે વહીવટી તંત્ર? એક સમાજને ખુશ કરવા આવું થઈ રહ્યું છે? તમે કઈ રીતે આ કરવા ઈચ્છી રહ્યા છો? આ દેશની આઝાદીમાં બાય ચોઈસ અમે અહીંયા છીએ। અમે જીનાના પેગામને ઠુકરાવ્યો અને ગાંધીના પેગામને અપનાવ્યો। આ દિવસ માટે આ સરહદી વિસ્તાર કચ્છ જિલ્લામાં જ્યારે કલેક્ટર સાહેબ કહેતા હોય કે બિનઅધિકૃત દબાણ, અમે બાય ચોઈસ અહીંયા રહ્યા આ દેશમાં અને દેશની સુરક્ષા માટે જીનાના પેગામને ઠુકરાવ્યો અને સેક્યુલર એક વતન તરીકે આ દેશની રક્ષા કરશું। અને વર્ષોથી આજે 75 વર્ષ ઉપર થઈ ગયા આ બોર્ડરની સરહદની રક્ષા કરી રહ્યા છીએ અને આ દબાણો તમે દૂર કરવા માંગો છો? હું અન્ય ધર્મના લોકોને પણ કહીશ કે તમે શું મેસેજ પહોંચાડવા માંગો છો? આ કચ્છની કોમી એકતાનો મેસેજ પહોંચાડવા માંગો છો? તમે જો વાતો કરતા હો કે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, હું તમને બતાડું છું આ છાપા ઉપાડીને, અગર તમે ગુનેગારોની વાત કરતા હો તો એક છેડતીનો બનાવ બન્યો, મુસ્લિમ સમાજ એ બનાવને નથી, એની વખોડીએ છીએ, અમે તદ્દન વખોડીએ છીએ। તો એ જ ભાજપનો એક નેતા જ્યારે છેડતીનો બનાવ બને છે તો કેમ તેના ઘર ઉપર બુલડોઝર નથી જતા? આ એક સિલેક્ટિવ કાર્યવાહી નથી? હું મારા મીડિયા કર્મીઓ ભાઈઓને પણ પૂછવા માંગુ છું, કચ્છમાં 40,000 ઉપર અન્ય ધાર્મિક સ્થળો જે છે એ બિનઅધિકૃત જમીનો ઉપર છે। હું નથી ઈચ્છતો, હું નથી ચાહતો, કારણ કે મારા હિન્દુ ભાઈઓની આસ્થા એની અંદર જોડાયેલી છે, એ કદી પણ એને નુકસાન ન થાય અમે પણ ઈચ્છીએ છીએ। સરકાર એનું બીજું રસ્તું કાઢે, જો રસ્તામાં નડતરરૂપ થતી હોય તો તમે બ્રિજ બનાવો, પણ કોઈકનું પણ ધાર્મિક સ્થાનને તમે ઠેસ કે કોઈકની લાગણીને ઠેસ ન પહોંચાવો। આવા 40,000 ધાર્મિક સ્થાનો બીજા પણ છે જે સરકારી જમીનો ઉપર છે, તો એક જ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે, આ કેમ યોગ્ય કહેવાય? અમારી રજૂઆત કોણ સાંભળશે? તમે એમ ઈચ્છો છો કે નીચેથી લઈ અને ઉપર સુધી તમારું જ બધું છે, તો આ મુસલમાન જશે તો જશે ક્યાં? રજૂઆત કરશે તો કરશે ક્યાં? આ શું નથી બદલવાનો સમય? કદી આ જ સમય રહેવાનું છે? હું મારા હિન્દુ ભાઈઓને પૂછવા માંગુ છું, શું એક સમાજની ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચતી હોય, ભાવનાઓને ઠેસ પહોંચતી હોય, તો આનાથી જો તમારા ઘરના તમારા દીકરાઓને રોજગારી મળી જશે, તમારું જો ભલું થઈ જશે આના લીધે, જો મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થાનો ઉપર બુલડોઝર ફરતું હોય તો? અને જે ભૂતકાળની જ વાતો કરતા હોય કે અહીંથી આક્રમકારીઓ આવ્યા ને જેહાદીઓ આવ્યા ને જ્યારે પણ વાત કરવામાં આવે, અરે અમે નથી ઈચ્છતા કે ઘર્ષણમાં ઉતરીએ, નકા આ ચમચાઓ ભાજપના એક શબ્દ બોલવા તૈયાર નથી। જ્યારે રામ મંદિરનો અત્યારે નિર્માણ કરવામાં આવ્યો તેમાં 200 કરોડની કેસની ચોરીનો ક્યાં ગયો? એક પણ FIR નથી। ત્યારે તમે ગૌરી લંકેશને આની વાતો કરતા હો કે આક્રમકારીઓ ગુજરાતમાં આવ્યા અને આટલું બધું સોનું લઈ ગયા, તો આ કઈ આક્રમકારીઓ છે જ્યારે રામ મંદિરમાં ચોરીઓ થઈ રહી છે? આ આક્રમકારીઓ નથી? જો સાચું કહેવા જશું અને સાચું કહેશું તો આ લોકોના પેટમાં રડશે। એટલા માટે હું કચ્છની જનતા અને તમામ મીડિયા કર્મીઓને કહું છું કે આ મુસ્લિમ સમાજ સાથે અન્યાય થઈ રહ્યું છે। તંત્ર એમ સમજી રહ્યું છે કે નીચેથી લઈ અને ઉપર સુધી તમામ એમનું છે। શું કરશે મુસ્લિમ સમાજ? હવે તમને હું સવાલ પૂછું છું, મીડિયા કર્મીઓને અને કચ્છની આમ જનતાને, કે એક વ્યક્તિ શું કરશે? તમે કહેશો કે આ વ્યક્તિઓ ચોરી કરે છે, તમે જ નથી કહેતા તમારા મંચો ઉપર કે આ લોકોને નોકરીઓ ન આપો, આ જેહાદીઓ છે,
ચાહે ડોક્ટર હોય, ભણેલો હોય, તમે તમારા મંચ ઉપરથી નથી કહેતા કે આ લોકોને નોકરીઓ ન આપો, આ લોકોને પોતાની નોકરીઓમાં ન રાખો, મુસ્લિમ સમાજનું કોઈ હોય તો એને પડોશી તરીકે ન અપનાવો, તો આ તમે નથી કહેતા? શું કરશે વ્યક્તિ? આખું સમાજ છે, શું કરશે સમાજ આખું? આ પીડા લઈ ને આજ અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ. આ પીડાને દુઃખ લઈને અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ. જો અમારી રજૂઆત ન સાંભળવામાં આવે, જો અમારા ધાર્મિક સ્થાનો ઉપર આવી જ રીતે કાર્યવાહી કરવામાં આવશે તો અમારી લાગણીઓ અને અમારી ભાવનાઓને ઠેસ પહોંચે છે. અમને રાત્રે સૂઈ નથી શકતા આ જે કાર્યવાહીઓ થાય છે ત્યારે. એના કરતાં તો અમે જીવી રહ્યા છીએ, એ જીવીએ જ નહીં. અને કચ્છના વહીવટી તંત્રને એ શબ્દોમાં કહી દીધું છે કે જો આવી જ કાર્યવાહીઓ કરી હોય તો અમારું કંઈ જીવવાનું પણ અર્થ નથી. અમે તમામ તૈયાર છીએ, તમે જેલમાં ભરી દો અમે બધાને. અમે બધા તૈયાર છીએ. એક એકને તમે કરી અને સિલેક્ટિવ કાર્યવાહી કરશો. તમે કયો આપણે કચ્છનું વિકાસી છીએ. આ તમે કહેતા હોય કે બોર્ડર સરહદી વિસ્તાર, તો અડાણીને આપણે અહીંયા હજારો એકર જમીન આપી દીધી છે. ત્યાં કને હજારો મજૂરો છે જે ક્યાંથી આવે છે, ક્યાંથી છે, શું એની કોઈ પણ માહિતી નથી. આ શું સરહદી વિસ્તાર માટે નથી? અહીંયા ત્યારે નુકસાન નથી થતું? પણ ના, આ માટે એક શબ્દ નહીં બોલવામાં આવે. કેમ કે કાર્યવાહી મુસ્લિમ સમાજનું નામ આવે અને કરવી એટલે વાહવાઈ બટોરવા જેવી બાબત છે કે મુસ્લિમ સમાજ ઉપર કાર્યવાહી કરશું તમે સત્તામાં પડ્યા રહેશું. મુસ્લિમ સમાજ ઉપર કાર્યવાહી કરશું તમે એક બહુજન એક સમાજ છે એ સમાજને એમને ખુશ કરવામાં કામયાબ થશું. પણ હું એ લોકોને કહીશ કે સમય બદલાશે. અમારો વિશ્વાસ છે સમય કદી કોઈનું એક નથી રહ્યું. ચાહે તમામ આક્રમણકારીઓ ગુજરાતમાં આવ્યા હોય કે દેશમાં આવ્યા હોય, આ સમય બદલાવશે. અને જો તમે પણ એ કરમને માનતા હો તો એ કરમને માનજો કે ખોટું કરશો તો ભોગવવું પડશે. અને હું કલેક્ટર સાહેબને પણ અહીંથી કહીશ કે કોઈકના મોહરા બનીને આવું કાર્ય ન કરજો, મહેરબાની કરીને. કે આ સરકાર છે અને એવા ભૂતકાળમાં આવી ગયા છે તત્કાલીન કલેક્ટર જે જેલોની હવા ખાઈ રહ્યા છે ત્યારે સરકાર હાથ ઊંચા કરી લેશે. એટલે કાયદાકીય કાર્યવાહીમાં કોઈ પણ આપ ન ભોગ બનો. 30 તારીખના અમારા જે સ્ટે હતા એની ઉપર પણ હાઈકોર્ટે બોલાવ્યું છે. મહેરબાની કરી મારી તંત્ર પાસે એક જ વિનંતી છે કે સિલેક્ટિવ કાર્યવાહીને મૂકો અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવાનું મૂકો. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।